આવડું થાય થોડા ઘણા દિનાદરા જીવને જોર આવડું થાય આમણે પેલું દશામાનું વ્રત કર્યું અમાર કોરા આ કોરા તો ખબર નહીં હતું ના હતું તો અમાર કોરા એક બોને વ્રત ઉજવ્યું તે વ્રત ઉજવ્યું ને તે સગવડ નહીં તે 50,000 રૂપિયા લોન લીધી અને લોન લઈ અને વ્રત ઉજવ્યું હવે દશામાં તો જતો રહ્યો વ્રતે પતી ગયું પણ હવે પેલો મહિનો થાય ને એટલે હપ્તો લેવા આવે હવે એ લોન પાછી 2 વર્ષ ચાલે શું થયું હવે વરી કે બેઠી આમાં નથી બેઠી પણ વેચાતી લાઈટ બે બિહારી ના હવે આ કરસ ખરા કશું ને કશું આમાં છૂટી જવું છે પતી જાય અહીં પાર આવે પણ નહીં આવતો ભાઈ આપણે બીજો ખાડો ખોદીએ છીએ અને આ જોન તો જીવને અવરું થાય છે ને કરે દીવો એકલો માગે મોટો બંગલો 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 કરવું પ્રચાર બની જાય જીવની જોન તો આવડું અમારે પેટલાદમાં આપણે નજીક જ છે એક જણાએ 32 રૂમનું મકાન બનાવ્યું કેટલા રૂમનું 32 બનાવતા જ બનાવી દીધું હવે 32 રૂમમાં દરરોજ પોતું મારવાનું જ નહીં મારવાનું પ્રતાપ એક માણસ રાખ્યો ને તે કંટાળી ગયો ભાઈ કે તોય 10 કમરામાં પોતું વાજ્યું આખો દાડો માર્યું તો હવે પાછું પોતું એવું મારો ડાઘો છે જે રહેવો ના તે 3 માણસ રાખ્યા શું થાય તો હારું દેખાડો કરવા સમાજમાં હારા દેખાવા હાતું કંઈક કરીએ છીએ ખરા પણ પાછળ એની શું પરિણામ આવે છે એ ખબર પડતી અને ખબર પાડવા માટે તમારા મોબાઈલની અંદર કેમેરા છે અને એ કેમેરા વડે જુઓ કદાચ ના દેખાતું હોય એ કેમેરા ઝૂમ કરો તો દેખાય કે ના દેખાય દેખાય ને કે ના દેખાય હવે એવી સિસ્ટમ આવી ગઈ આટલી બધી ટેકનોલોજી આવી ગઈ હા વરસ પહેલેનું દેખાય વરસ પછીનું દેખાય કે ના દેખાય પણ આપણે તો એના રહીએ કરે દીવો એકલો માગે મોટો બંગલો આ એ ઘરની શી દશા થાય એક જ દીવો કરે અને માગે મોટું અમારે અમે ગંજમાં નોકરી કરતા હતા ગુળે ઊંચકવા જતા રમણતા કે પેલા શેઠમાં તો દીવો કરાવો હોજ પડે ને એટલે જ્યાં દુકાન બંધ કરે ત્યાં દીવો કરાવો હવે તેલના ડબ્બા જોયા 2 ડબ્બા પડતા ભાઈ હોય તોય ખાલી મને કે 10 એકલી જ પલાળવાની મને મેં તો બટેર ઉભર દીધું આખું તે મને કે આ શું કરી દે મેં કે દીવો કર્યો આટલો બધો મેં હવા લગીને ચાલે ના કે ના ચલો ભાઈ મને તમે કેમ 10 જ પલાળવાની ખાલી આપણે વખાર બંધ કરીએ ને તે મોર બરી જવી જોઈએ તમે કેમ એવું તાકે જો કદાચ દીવો ચાલુ રહી જાય અને આપણે બંધ કરીને જતા રહીએ અને રાતે ઉંદેડો દસી જહેડી જાય અને કઈ વખારમાં બારગનમાં દસી લાગતી ગાલ દે તો વખાર લગાડે કે ના લગાડે વાહ એ સાચું લગાડે હવે દીવો કરે છે ખરા પણ વખાર લાગી જવાની પાછી બીક છે કે નહીં
બોલો. બીજ છે ને, વેપારીઓ ગંજમાં હોશિયાર છે. તે શું કરે છે? ધોણી મેલે અને પોણી મેલે. હોજ પડે ને વખાર બંધ કરે એટલે ધોણી મેલે અને પોણી મેલે. તે રાતે મારા બેટા ઘોર ઊંડેડા ન્યા કરે નવરંગ. ત્યાં ઊંડેડા ન્યા કરે ને એમના મને પેલી ધોણી ખાય હારી પેટની, પછી જોડે જ પોણી મેલે. તે ધોણી પોણી ખાઈ પીટ પાછા ફૂલી જાય. હવે હવે શું ખાય? હવે વખારની અંદર મહી શેજ આઘો જાય તો હુકા લેવા પડ્યા. કોપરો છે, ખારેક છે, ખારેક બદામ પિસ્તા પડ્યા કે નહીં પડ્યા? બરાબર પડ્યા છે ને. પણ હવે શું કરે છે? આ ધોણી પોણી ખાઈને જ દાડા કાઢે. કોક ઊંડેડો જો મહી પહેરી જાય તો પાકો માલ હાથમાં આવે કે ના આવે? જો ધોણી પોણી ખાવા પીવા રહ્યા એવો કોક ઊંડેડો એવો કોક મહી જો પહેરી જાય કરે દીવો એકલો ન વાગે મોટો બંધને. કરે દીવો એકલો ન વાગે મોટો બંધને. ઘરનું ગમાણ બની જાય જીવની જનતા નથી જબતાન ભુવા ગુણાવતા. નથી જબતાન ભુવા ગુણાવતા. ભૂતળા શિરાજની જાય જીવની જનતો અવળુતા. ભૂતળા શિરાજની જાય જીવની જનતો અવળુતા. સેવા પૂજા કરે પ્રભુ પાસે સુખ માગવા. સેવા પૂજા કરે પ્રભુ પાસે સુખ માગવા. દુઃખના તો દરિયા ચલતા જીવની જનતો અવળુતા. દુઃખના તો દરિયા ચલતા જીવની જનતો અવળુતા. જીવની જનતો અવળુતા.